નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે ધોરણ 10 વિષય છે સામાજિક વિજ્ઞાન, તેનો પાઠ 5. પાઠનું નામ છે ભારતનો વિજ્ઞાન અને ટેકનોલોજીનો વારસો. તેની સ્વઅધ્યયન પોથી જે આ વર્ષે નવી આવેલી છે તેનું સંપૂર્ણ સોલ્યુશન આજે આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ. પરંતુ તે પહેલાં જે મિત્રો અમારી ચેનલમાં નવા છે, જેમણે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી, તે અમારી ચેનલ જરૂર સબસ્ક્રાઇબ કરે, વિડીયો લાઇક કરે, શેર કરે અને બેલ નોટિફિકેશન આઇકોન ઓન કરે, જેથી અમારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમારા મોબાઈલની સ્ક્રીન પર મળી શકે. મિત્રો, આ દરેક વિડીયોનું PDF સ્વરૂપે સોલ્યુશન મેળવવા માટે તમારા મોબાઈલના પ્લે સ્ટોરમાં વિશ્વગુરુ સ્ટાન્ડર્ડ 1 થી 12 ગુજરાતી સર્ચ કરી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી શકશો. તદ્દન ફ્રી એપ છે, કોઈપણ પ્રકારનો ચાર્જ તમારી પાસેથી લેવામાં આવતો નથી. જે મિત્રો અગાઉથી એપ્લિકેશન વાપરે છે તે પોતાના મોબાઈલના પ્લે સ્ટોરમાંથી એપ્લિકેશનનું વર્ઝન અપડેટ કરી દે, જેની અંદર ઘણા બધા નવા ફીચર્સ તમને મળી રહેશે. શરૂઆતની સ્ક્રીન આવી જોવા મળશે. તેમાં સ્વઅધ્યયન પોથી પર ક્લિક કરી ધોરણ પસંદ કરી વિષય પર ક્લિક કરતાં વિડીયોના ઓપ્શન પરથી તમે વિડીયો જોઈ શકશો અને PDFના ઓપ્શન પરથી તમે PDF સ્વરૂપે સોલ્યુશન મેળવી શકશો. ખૂબ જ સારી એપ છે, એકવાર જરૂર ડાઉનલોડ કરીને જોજો. ચાલો સોલ્યુશન શરૂ કરીએ. તેમાં વિભાગ A માગ્યા મુજબ જવાબ આપવાના છે. સૌપ્રથમ જોડકા છે, એની સામે B આપેલા છે. Bનો ક્રમ જવાબ તરીકે લખવાનો છે. પહેલામાં D, બીજામાં B, ત્રીજામાં A, ચોથામાં C, પાંચમામાં F આવશે. વિધાન ખરું છે કે ખોટું તે જણાવવાનું છે. પહેલું, પ્રાચીન ભારતે ધાતુ વિદ્યામાં અદ્વિતીય સિદ્ધિઓ હાંસલ કરી હતી. ખરું છે. વિજ્ઞાન એટલે વિજ્ઞાનની વ્યવહારિક ઉપયોગિતા. ખરું. પ્રાચીન ભારતના વિજ્ઞાનનું નામ વિશ્વમાં સ્વીકાર્ય થયું છે. ખોટું. ચોથું છે, શૂન્યની શોધ ભાસ્કરાચાર્ય કરી હતી. ખોટું. પાંચમું, આર્ય સિદ્ધાંતમાં જ્યોતિષશાસ્ત્રના મૂળ સિદ્ધાંતોનું સંક્ષેપમાં વર્ણન આપેલું છે. ખોટું છે. છઠ્ઠું છે, મહર્ષિ ચક્રે ચરક સંહિતા નામના ગ્રંથમાં 5000 ઔષધિઓનું વર્ણન કર્યું છે. ખોટું છે. અને સાતમું ને આઠમું પણ ખોટું આવશે. ખાલી જગ્યા પૂર્ણ કરવાની છે. પહેલી ખાલી જગ્યામાં બૃહદ સંહિતા અને બીજી ખાલી જગ્યામાં બ્રહ્મગુપ્તે. ત્રીજી ખાલી જગ્યાની અંદર આર્યભટ્ટે, ચોથી ખાલી જગ્યામાં નાલંદા, પાંચમી ખાલી જગ્યામાં 1150. ડ છે તેની અંદર સાચો વિકલ્પ પસંદ કરી તેનો ઉત્તર લખવાનો છે. વાસ્તુશાસ્ત્રને ખાલી જગ્યા ભાગમાં વહેંચવામાં આવેલ છે. અહીંયા કોઈ ઓપ્શન નથી એટલે ડી જવાબ આપણે લઈએ છીએ અને 8 આપણે કરી દેવાના છે. 8 ભાગમાં વહેંચાયેલું છે. 8નો ઓપ્શન નથી માટે. બીજામાં ઓપ્શન A વિવિધતામાં એકતા, ત્રીજાની અંદર ઓપ્શન C ભાસ્કરાચાર્ય અને ચોથાની અંદર ઓપ્શન A જવાબ તરીકે આવશે. પાંચમાની અંદર ઓપ્શન D. છઠ્ઠું છે, 1-2 વાક્યમાં જવાબ આપો. પહેલું, ગણિત શાસ્ત્રના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે? તો આર્યભટ્ટને. બીજું, પારાને ભસ્મ કરીને ઔષધ તરીકે વાપરવાની ભલામણ કોણે કરી હતી? તો રસાયણશાસ્ત્રના આચાર્ય નારગાજુને પારાની ભસ્મ વાપરવાની ભલામણ કરી હતી. ત્રીજું છે, રસાયણશાસ્ત્ર કેવું વિજ્ઞાન છે? તો તે પ્રયોગાત્મક વિજ્ઞાન છે. ચોથું, પૃથ્વી પોતાની ધરી પર ફરે છે તેવું કોણે સાબિત કર્યું હતું? તેવું આર્યભટ્ટે સાબિત કર્યું હતું. પાંચમું છે, જ્યોતિષશાસ્ત્રનું અવિભાજ્ય અંગ કયું શાસ્ત્ર છે? તો વાસ્તુશાસ્ત્ર છે. વિભાગ B છે, 15 થી 35 શબ્દોમાં જવાબ લખવાનો છે. તેમાંનો પહેલો છે, જ્યોતિષશાસ્ત્રને કેટલા ભાગમાં વહેંચવામાં આવ્યું છે? તેને કોણે ભાગ પાડ્યા હતા? તો 3 ભાગમાં વહેંચવામાં આવ્યું છે, જેના ભાગ વરાહમિહિર નામના ખગોળવેતા અને જ્યોતિષશાસ્ત્રએ પાડ્યા હતા. બીજો પ્રશ્ન છે, ભારતીય વૈદિક શાસ્ત્રના મહાન પ્રણેતાઓના નામ લખો. તો ભારતીય વૈદિક શાસ્ત્રીઓના પ્રણેતાઓ મહર્ષિ ચરક, મહર્ષિ સુશ્રત અને વાર્ગભટ્ટે પોતાના સંશોધનોથી વૈદિક શાસ્ત્રમાં અભૂતપૂર્વ સિદ્ધિઓ મેળવી હતી. ત્રીજો પ્રશ્ન છે, વાસ્તુશાસ્ત્રમાં કયા વિદ્વાનોનું અનોખું પ્રદાન રહ્યું છે? તો બ્રહ્મા, નારદ, બૃહસ્પતિ, ભૃગુ, વશિષ્ઠ, વિશ્વકર્મા, આ બધાનું.
ચોથું, મહર્ષિ સુશ્રુતે, મહર્ષિ ચરકે અને મહર્ષિ વાઘભટ્ટે કયા ગ્રંથની રચના કરી હતી? તો વૈદક શાસ્ત્રના મહાન પ્રણેતા મહર્ષિ ચરકે ચરક સંહિતા નામના ગ્રંથની ઉપરાંત મહાન વૈદિક શાસ્ત્રી મહર્ષિ સુશ્રુતે તેમના સુશ્રુત સંહિતા નામના ગ્રંથ, વાઘભટ્ટે અષ્ટાંગ હૃદય નામનો ગ્રંથ લખ્યો હતો. વિભાગ સી છે. નીચેના પ્રશ્નોના મુદ્દાસર જવાબ આપો. પહેલું છે, આર્યભટ્ટે ગણિતમાં આપેલ યોગદાન વિશે જણાવો. તો તેનું યોગદાન વિશે આપણે જોઈએ તો આર્યભટ્ટ પ્રાચીન ભારતના મહાન ગણિતશાસ્ત્રી હતા. આર્યભટ્ટીય નામનો પ્રસિદ્ધ ગ્રંથ રચ્યો હતો. શૂન્યની શોધ કરી હતી. પાઈની કિંમત 22 સપ્તમાંશ એટલે કે 3.14 જેટલી થાય તેની પણ શોધ કરી હતી. ગોળાના એટલે કે ગોલકના પરિઘ અને વ્યાસના ગુણોત્તરને દર્શાવતો અચળાંક પાઈ છે તેની શોધ કરી હતી. જ્યોતિષશાસ્ત્રના મૂળ સિદ્ધાંતોની શોધ કરી હતી. આ પ્રમાણે તમે લખી શકશો. બીજો પ્રશ્ન છે, પ્રાચીન ભારતે ધાતુ વિદ્યામાં આપેલ પ્રદાન ટૂંકમાં જણાવો. તો પ્રાચીન ભારતે ધાતુ વિદ્યામાં અદ્વિતીય સિદ્ધિઓ હાંસલ કરી હતી. આ ઉપરાંત હડપ્પીય સંસ્કૃતિના અવશેષોમાંથી કાંસાની નર્તકીની પ્રતિમા મળી આવી છે. કૃષાંક વંશના રાજાઓના સમયની ભગવાન બુદ્ધની પ્રતિમાઓ તક્ષશિલામાં પ્રાપ્ત થઈ છે. તો આ પ્રમાણે તમે લખી શકશો. ત્રીજો પ્રશ્ન છે, ટૂંક નોંધ લખો. વાસ્તુશાસ્ત્ર. તો વાસ્તુશાસ્ત્ર એ જ્યોતિષશાસ્ત્રનું એક અવિભાજ્ય અંગ છે. બ્રહ્મા, નારદ, બૃહસ્પતિ, ભૃગુ, વશિષ્ઠ, વિશ્વકર્મા પ્રાચીન વાસ્તુશાસ્ત્રના પ્રણેતાઓ, આપદ્રષ્ટા અને પ્રચારક હતા. જ્યોતિષશાસ્ત્રી વરહમિહિર રચિત બ્રહ્મ સંહિતા વાસ્તુશાસ્ત્રનો ઉલ્લેખ થયો છે. 15મી સદીમાં મેવાડના રાણા કુંભાએ વાસ્તુશાસ્ત્રના જૂના ગ્રંથોના સુધારા વધારા કરાવીને તેનું પુનરુદ્ધાન કર્યો હતો અને વિશ્વકર્માએ વાસ્તુશાસ્ત્રના 8 વિભાગો પાડ્યા હતા. જે આપણું જે ઓપ્શન ખોટો હતો ને, જે પેલો 5 વાળો ઓપ્શન ડી, એની અંદર 8 આવે એ આ જ છે. વાસ્તુશાસ્ત્રના કેટલા વિભાગ હતા? 8. વિભાગ ડી છે. નીચેના પ્રશ્નોના સવિસ્તર જવાબ લખો. તો પહેલું છે, રસાયણ વિદ્યાના પ્રાચીન સમયમાં ભારતે સાધેલી પ્રગતિ વિશે સવિસ્તર લખો. નાલંદા વિદ્યાપીઠ રસાયણ વિદ્યાના અભ્યાસ અને સંશોધન માટેની સ્વતંત્ર રસાયણ શાળા તથા ભઠ્ઠી હતી. તેમાં મુખ્ય રસ, ઉપરસ અને 10 પ્રકારના વિષ વગેરેનું વર્ણન કરવામાં આવેલું છે. 7 ફૂટ ઊંચી 1 ટન વજનની બુદ્ધની તામ્ર મૂર્તિ તથા નાલંદામાંથી પ્રાપ્ત થયેલ 18 ફૂટ ઊંચી તાંબાની બુદ્ધ પ્રતિમા પ્રાચીન ભારતમાં રસાયણ વિદ્યામાં થયેલી અસાધારણ પ્રગતિના શ્રેષ્ઠ નમૂના છે. આ પ્રમાણે તમે લખી શકશો. બીજું છે, વૈદિક વિદ્યા અને શલ્ય ચિકિત્સા વિશે વિગતે નોંધ લખો. તો આ પ્રમાણે તમે લખી શકશો. મિત્રો, આ વિડીયો તમને કેવું લાગ્યું કોમેન્ટમાં જરૂર જણાવજો. વિડીયો લાઇક કરો, તમારા અન્ય મિત્રોને શેર કરો. આ ઉપરાંત સામાજિક વિજ્ઞાન સિવાય તમારે કયા વિષયના અને કયા પાઠનું સોલ્યુશન જોઈએ છે, શેનું સોલ્યુશન જોઈએ છે, તે અમને જરૂર જણાવજો કોમેન્ટની અંદર, જેથી અમે તે પ્રમાણે વિડીયો અને તમારા માટે કોઈ PDF કે એવું બધું મટીરિયલ તૈયાર કરી શકીએ. ત્રીજું છે, પ્રાચીન ભારતે ગણિતશાસ્ત્રમાં કેવી પ્રગતિ સાધેલ તે સવિસ્તર લખવાની છે. તો ભારતે વિશ્વને શૂન્યની સંજ્ઞાની શોધ કરી હતી, ભેટ આપી હતી. દશાંશ પદ્ધતિની, બીજગણિત, રેખાગણિત, વૈદિક ગણિતની તથા બોઘાયનનો પ્રમેય વગેરે શોધી આપ્યો છે. મહાન ગણિતશાસ્ત્રી આર્યભટ્ટે શૂન્યની સંજ્ઞાની અને દશાંશ પદ્ધતિની પણ શોધ કરી છે. આર્યભટ્ટીય ગ્રંથમાં પાઈની કિંમત જે 3.14 અથવા 22 સપ્તમાંશ જેટલી થાય છે તે પણ જણાવ્યું હતું. આ ઉપરાંત વ્યાસના ગુણોત્તરને દર્શાવતો અચળાંક પાઈ છે તેવું પણ કહ્યું હતું. આધુનિક પદ્ધતિ જેમાં ગુણાકાર, ભાગાકાર, સરવાળા, બાદબાકી, વર્ગ, વર્ગમૂળ, ઘન, ઘનમૂળ આ દરેક વસ્તુના માટે આર્યભટ્ટને ગણિતશાસ્ત્રના પિતા કહેવામાં આવે છે. તો મિત્રો, અહીંયા આશા રાખું કે આ વિડીયો છે તમને સારી રીતે સમજાઈ ગયો હશે.
દરેક વિડીયોનું PDF સ્વરૂપે સોલ્યુશન મેળવવા માટે વિશ્વગુરુ એપ ઇન્સ્ટોલ કરો. તદ્દન ફ્રી છે. કોઈપણ પ્રકારનો ચાર્જ તમારી પાસેથી લેવામાં આવતો નથી. ફરી મળીશું આગળના વિડીયોમાં. ત્યાં સુધી આવજો.